હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશો? તો હું તમારી માટે લઈને આવ્યો છું એક નવો વ્લોગ. જે આપણે જવાનું છે સુરતથી વડોદરા જવાનું છે. આપણે ઓલું ફેન ફિટિંગ કરવા જતા, એ ફેન ફિટિંગ કરવા જવાનું છે. તો આપણે થઈ ગયા છે તૈયાર અને સવારના વાગ્યા છે 4:45. જોઈ લો, 5:45 વાગી ગયા છે. તો ચાલો હવે નીકળીએ અને આપણે તૈયાર થઈ ગયા છે. જોઈ લો, આવો કંઈક લુક છે આપણો. આવો કંઈક લુક છે. બેગ બધું લઈ લીધું છે અને ચાલો હવે નીકળીએ ઘરેથી, કારણ કે 6:30 ત્યાં પહોંચવાનું છે અને પછી ત્યાંથી 4 વ્હીલ લઈને, મતલબ મોટી ગાડી લઈને ત્યાંથી જવાનું છે વડોદરા, અને વડોદરા પંખો ફિટ કરીને ત્યાંથી પાછું આવવાનું છે સાંજે. તો એ પણ વ્લોગમાં આવશે. તો ચાલો બન્યા રહો વ્લોગમાં અને એન્જોય કરો. તો જર્નીને કરીએ કન્ટિન્યુ. તો ફાઇનલી ફેમિલી, આપણે ગાડી પાસે પહોંચી ગયા છીએ અને આ કંઈક ગાડીનો લુક છે. આ ગાડી તમે પહેલાં પણ જોઈ છે, તો એ ગાડી જ લઈને જવાનું છે. જોઈ લો, આ ગાડી લઈને જ જવાનું છે. તો ચાલો હવે નીકળીએ અને રસ્તામાં તમને મળું, કારણ કે હાઈવેનો લુક એ જ વધારે મજા આવશે હાઈવે પર જ. અહીંયા તો ગાડી પડી છે, હમણાં અહીંયાથી નીકળવાનું છે. તો ચાલો બન્યા રહો વિડીયોમાં અને જર્નીને કરીએ કન્ટિન્યુ. लोकेशन दिया कल फिर ફેમિલી ફાઇનલી નીકળી ગયા છીએ અને આપણે પહોંચ્યા છીએ હજી વરાછામાં જ છીએ. આપણે આ સિંહવાળા સર્કલે જો
આપણે ચાંદલો લખાઈ દઈએ ફાસ્ટેગ. ભરૂચ આવી ગયું છે, ભરૂચ ટોલ નાકું. ચાલો લખો 30 રૂપિયા ચાંદલો. ચાલો લખાઈ ગયો છે ચાંદલો અને હવે નીકળીએ પાછા. તો ફેમિલી આપણે આવી ગયા છીએ પાછા એકવાર ભરૂચ કેબલ બ્રિજ પર. તો ચાલો એ પણ બતાવીએ અને એ પણ જુઓ. જોઈ લો અહીંયાથી સ્ટાર્ટ થશે. કેબલ બ્રિજ અને આ છે નર્મદા નદી. નર્મદા નદી ઉપર છે કેબલ બ્રિજ. કરજણનું ટોલ નાખું કેટલા 100 ને કંઈક શું થા. તો ફેમિલી આપણે નાસ્તો કરી લીધો છે અને વાયગાની વાત કરીએ તો 8:45 થયા છે, 8:52 થઈ છે. તો ચાલો અને આપણે ઓનેસ્ટમાં જ નાસ્તો કરી લીધો છે. હવે અડધી કલાક 1 કલાકનો રસ્તો છે અને ઓનેસ્ટનો તમે સિનેમેટિક વ્યૂ એન્જોય કરો. તો ફેમિલી ચાલો હવે નીકળીએ પાછા ઓનેસ્ટમાંથી. તો હવે પહોંચવાનું છે, મતલબ કે અડધી કલાક જેવો ટાઈમ છે પહોંચવામાં. તો અડધી 1 કલાક જેવું લાગશે. અડધી કલાક જેવું લાગશે, મતલબ કે માની લો કે અમે 90 કિલોમીટર 80-90 કિલોમીટર તો કાપી નાખ્યું છે. હવે 40-50 કિલોમીટર જેવું બાકી હશે. તો ચાલો નીકળીએ અને તમને વ્યૂ કેવાક લાગે છે એ મને કોમેન્ટમાં કહેજો અને કેવા ટ્રાવેલિંગ વિડીયો બનાવવા જોઈએ એ પણ મને કહેજો. രാത്രി രണ്ടു മണിക്ക് ભાઈ વડોદરા સિટી હો ભાઈ.
હાઈવે ઉપર છે. હાઈવે ઉપર થઈને જ જવાનું છે ને. કઈ રીતે ખબર પડી? कैसे पता चला? वो लोकेशन मिला. अभी क्या वो एड्रेस का वो देख के डालेगा तो जाएगा, फिर इधर उधर भटक जाएगा. देखता हूँ. हाँ देखता हूँ. बरोड़ा सिटी में જ રખડવાનું છે ભાઈ. તો ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છીએ ફેક્ટરી પર. અને આ ફેક્ટરી પાછળ બને છે. અને આ જોઈ લો દેશી ભાઈ ભેંસો ચાલી જાય છે. અને અહીંયા એકદમ દેશી વાતાવરણ છે. અને આ છે ફેક્ટરી. અને આ છે આપણી ગાડી જે આપણે લઈને આવ્યા છીએ. તો આ ફેક્ટરીમાં આપણે ફેન ફિટિંગ કરવાનો છે. હજી તો બધું કામ ચાલુ છે. તો અહીંયા ફેન ફિટિંગ કરવાનો છે. પણ એ પણ હું તમને બતાવીશ કે કેવો ફેન આવે ને શું આવે. ફેનનો વિડીયો છે મારામાં. આવી કંઈક કંપની છે. હજી કંપનીનું કામ ચાલુ છે. જોઈ લો કલરનું કામ ચાલુ છે. અહીંયા બધું કામ ચાલુ છે. અને અહીંયા આપણે પંખા અહીંયા ઉપર ફિટ કરવાના છે. અને એ પંખા પડ્યા છે અહીંયા પડ્યા છે. આ છે પંખા, આ છે માઉન્ટિંગ, આ છે એની મોટર છે. ઓલું ફેન ફિટ કરવાનું છે. પછી આ મોટર એમાં જે છે. અને આ છે એનું બોર્ડ. અને આ છે એના પાખિયા. એક આ છે અને એક આ છે. તો આ રીતનું કંઈક લોકેશન છે. તો ફેમિલી આ રીતનું કંઈક લોકેશન છે. અને આ લોકેશન ઉપર આપણે કરવાના છે પંખા ફિટ. અને વાગ્યાની વાત કરીએ તો 11:15 થઈ ગયા છે. 10:39 થઈ ગઈ છે. મતલબ કે 11:15 થઈ ગયા છે. હવે હમણાં થોડીક વારમાં ચાલુ કરશે પંખા ફિટ કરવાનું. આપણે નથી કરવાનું. આપણે ખાલી ગાડી લઈને આવ્યા હતા. આપણે કંઈ કામ નથી કરવાનું. હવે એનું કામ પતે એટલે પાછું આપણે ગાડીમાં લઈને નીકળી જવાનું છે. ચાલો ફેમિલી થોડીક વાર આપણે આરામ કરી લઈએ ગાડીમાં. કારણ કે પંખા ફિટ કરવામાં તો વાર લાગશે. પછી પંખો ફિટ થાય એ પણ બતાવીશ કે ભાઈ કઈ પંખો ફિટ કર્યા પછી કેવું લાગે છે. મતલબ ઉપર સીલિંગમાં ફિટ થશે. 30 ફૂટ ઉપર છે. 25-30 ફૂટ ઉપર. 30 તો આરામથી હશે. 30 ફૂટ ઉપર છે. તો ચાલો થોડીક વાર આરામ કરીએ. ફેમિલી આપણો એક પંખો લાગી ગયો છે. એ હું તમને બતાવી દઉં કઈ રીતે લાગ્યો છે અને ક્યાં લગાડ્યો છે. તો ચાલો જોઈ લો પંખો ક્યાં લગાડ્યો છે. જોઈ લો ફેમિલી અહીંયા લગાડ્યો છે. આ જે પંખો દેખાય છે આટલી ઊંચાઈ ઉપર. તો ફેમિલી મેં તમને બતાવ્યું એમ એક પંખો ફિટ થઈ ગયો છે. અને હજી અહીંયા કામ જ ચાલુ છે. તો ચાલો હવે થોડીક વાર પછી મળીએ. કારણ કે બીજો પંખો ફિટ કરવાનો છે તો હમણાં થઈ જશે. તો બીજો પંખો ફિટ થઈ જાય પછી નીકળવાનું છે આપણે. તો અત્યારે આપણે બેસી ગયા છીએ 4 વ્હીલમાં. હા થાકી ગયા આટો મારીને. તો અત્યારે બેસી ગયા છીએ. અને હવે થોડીક વારમાં પંખો ફિટ થાય એટલે નીકળવાનું છે. થોડીક વારમાં એટલે હજી 2 થી 3 કલાક વહી જાય. તો એક પંખો થઈ ગયો છે ને બીજો કરવાનો છે. તો બીજા પંખામાં 2 થી 3 કલાક વહી જશે. તો નીકળ્યા પછી નીકળું એટલે હું તમને બતાવીશ કે હવે નીકળીએ છીએ. કામ પતી ગયું છે. અને પછી હાઈવેનો પણ મોજ કરાવીશ. ઊંઘ આવે છે ભાઈ. 4 વાગી ગયા છે. હા 4 વાગી ગયા ફાઇનલ.
હજી 6 કે 7 વાગે અહીંયાથી નીકળશું. बर्फ लेवा ફેમિલી, તમને એક નવી સિસ્ટમ બતાવું. જો અહીંયા ગામડું છે અને આ ગામમાં એવી સિસ્ટમ છે કે ભાઈ 6 રૂપિયા નાખો તો ફૂલ થાય. खत्म हो गया? ओ भाई, पानी खत्म है? 5 रुपए में मिलता है. तो पानी खत्म है तब अब क्या करना है? तो यहाँ से बोतल होगी ये? नहीं, वो पानी खत्म है, शाम को आएगी 6 बजे. अच्छा, तो अब क्या करना है? बस अब चलेंगे. अब क्या तब सेठ को बोलो पानी का करो कुछ. वो पानी का वो बर्फ है ना लाए, उसी को जुगाड़ करते हैं अभी. चलो थर्मस में जग में है ना पानी. कहाँ जुगाड़ करेंगे? करेगा सेठ, वो लाता है सुबह में. આ જોઈ લો, આ પાણી 5 રૂપિયામાં 20 લીટર, રૂપિયામાં 1 લીટર. ભાઈ આ ટાંકો છે, ટાંકાની નીચે પાણી. મોટી બોટલ ભરાય, નાની બોટલ ભરાય. મસ્ત જુગાડ છે. ચલો ચલતે ઓર ક્યા. તો ફેમિલી ફાઇનલી પાછા નીકળીએ છીએ. કામ પતી ગયું છે અને હવે જઈએ છીએ સુરત. ચાલો.
તો ફેમિલી ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વાગ્યા છે 9:30. 9:30 વાગી ગયા છે. 6:15 નીકળ્યા હતા, 9:30 થઈ ગયા છે અને ઘરે પહોંચી ગયા છીએ. તો આ વિડીયો લાંબો થઈ ગયો છે, તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. બાય બાય, ગુડ નાઇટ અને ટેક કેર. ઊંઘ એટલે આવે છે. ચાલો બાય બાય.